વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી ગામે માછલી કોતરનો પાણી નવી વસાહતના રોડ પર ફરી વળ્યું છે। રોડ પર ઘોંટણસમાં પાણી ભરાતા વસાહતમાં રહેતા અંદાજે 20 જેટલા પરિવારોને અસર પહોંચી છે અને અવરજવર મુશ્કેલ થઈ રહી છે। પરિસ્થિતિની જાણ થતાં ધારાસભ્ય અને પ્રાંત અધિકારી સ્થળ પર પહોંચ્યા હતા। અધિકારીઓ દ્વારા સ્થિતિની સમીક્ષા કરીને જરૂરી કામગીરી અંગે માહિતી લેવામાં આવી રહી છે। ગુજરાત સરકારે સમગ્ર ગુજરાતને અમુક વિસ્તારોમાં જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એના ભાગરૂપે આજે કરજણ વિધાનસભાની અંદર આજે કંડારી ખાતે લગભગ 15 થી 20 કુટુંબોને સ્થળાંતર કરવામાં આવ્યા છે। એવી જ રીતે કરજણ તાલુકાની અંદર જે અસર કરતી જે ભૂખી નદી છે, ભૂખી નદીને થી અસર કરતા ગામો જે છે એમાં માત્રોદ, હલદરવા, સારિંગના અમુક વિસ્તાર છે નીચેના અને વલિયાદ ગામની અંદર જે રસ્તા બંધ થવાના અને સામરી જેવા બધા ગામોની અંદર અસર થાય છે અને એના ભાગરૂપે ઘણા બધા લોકોને સાવચેતીના ભાગરૂપે સ્થળાંતર કરવા તંત્ર આખી રાત જહેમત ઉઠાવી છે અને આજે કરજણના અમે કંડારી ગામે અહીંયા આવેલા છે અને કંડારી ગામની અંદર જે વરસાદની ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જે અસરગ્રસ્તો છે એની ઉપર ચાંપતી નજર રાખવામાં આવી છે અને એના ભાગરૂપે તમામ તંત્ર અહીંયા આ સ્થળ પર હાજર છે અને જે કંઈક જરૂરિયાત અસરગ્રસ્તોને હોય એના માટે તમામ તૈયારીઓના સાથે અહીંયા તૈયાર રહ્યા છે।